શિક્ષણ મંત્રી છું, પણ હું ગુજરાતની રોબોટ છું, શિક્ષણ મંત્રી છું, રોબોટ છું, મારું કંઈ ચાલતું નથી। જય માતાજી। હું કાલ કાયદામાં ફસાઈ। શિક્ષણ મંત્રી તો રાજીનામું હજી એટલી જલ્દી નહીં આપે। અમારી માંગ છે કે એના પીએને રાજીનામું દેવડાવો તો પણ ચાલશે। શરમ આવી જોઈએ કે જામનગર જિલ્લો એ ખુદ શિક્ષણ મંત્રીનો ગઢ છે અને જો અહીંયા પણ પેપર લીક જેવી ઘટનાઓ થતી હોય તો આ તંત્રએ પણ શરમ કરવી જોઈએ। બીએમએસ નું શૈલ્ય તંત્રનું પેપર લીક થયું હતું એવી જાણકારી અમને ગઈકાલે મળી હતી। આના અનુસંધાને આજરોજ અમે વીસી સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપી અને અમારી માગણીઓ મૂકી છે। જે પણ સંડોવાયેલા હોય એની ઉપર જે પેપર લીકનો નવો કાયદો બનાવવામાં આવ્યો છે એ તહેત એની ઉપર પગલાં લેવામાં આવે। જે યુવાનો જંતર મંતરમાં ભેગા હજી થયા હતા, હજી એને એક દિવસ વીત્યો નથી, ત્યાં આજ ગુજરાતમાં નવું પેપર લીકનું એક કૌભાંડ બહાર આવ્યું છે। જામનગરની આયુર્વેદિક જે યુનિવર્સિટી છે, કોલેજ છે, તેમાં BAMS નું જે પેપર છે તે લીક થતા જામનગરમાં BAMS પેપર લીક મુદ્દે હવે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે। NSUI અને યુવા કોંગ્રેસ મેદાને ઉતરી અને વિરોધ પ્રદર્શન છે તે કર્યું। આયુર્વેદિક યુનિવર્સિટીમાં સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યો। વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી। પેપર લીક મામલે તાત્કાલિક FIR નોંધાવવાની પણ માંગ કરી। સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે, ત્યારે જવાબદાર અધિકારીઓના રાજીનામાની પણ માંગ છે તે ઉઠી છે। કાર્યવાહી નહીં થાય તો આંદોલનની NSUI અને કોંગ્રેસે ચીમકી આપી છે। BAMS પેપર લીક વિવાદે જામનગરમાં પણ રાજકીય ગરમાવો છે તે વધતો દેખાઈ રહ્યો છે। વિદ્યાર્થી સંગઠનોનો પેપર લીક મુદ્દે સરકાર સામે અત્યારે હાલ આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। રચના નંદાણીયા દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું અને રીવાબાની મિમિક્રી કરતા પૂર્વ કોર્પોરેટર જે રચના નંદાણીયા છે તે પણ દેખાયા હતા અને તેઓએ પણ આખું જે પેપર લીકનો વિવાદ થયો છે તેને લઈ શું માંગ કરી છે, કોંગ્રેસ શું આગામી દિવસોમાં રણનીતિ કરવાની છે, આવો જોઈએ। શિક્ષણ મંત્રી છું, રોબોટ છું, મારું કંઈ ચાલતું નથી। જય માતાજી। હું કાલ કાયદામાં ફસાઈ। શિક્ષણ મંત્રી છું, રોબોટ છું, મારું કંઈ ચાલતું નથી। જય માતાજી। હું કાલ કાયદામાં ફસાઈ। 20 તારીખના રોજ આયુર્વેદિક યુનિવર્સિટીના BAMS નું શૈલ્ય તંત્રનું પેપર લીક થયું હતું એવી જાણકારી અમને ગઈકાલે મળી હતી। એના અનુસંધાને ગઈકાલે NSUI અને યુથ કોંગ્રેસની ટીમ યુનિવર્સિટી ખાતે પહોંચી અને રજિસ્ટ્રાર સાહેબને મળી હતી અને આની માહિતી સાહેબને આપી હતી કે સાહેબ આવો બનાવ બનેલો છે। ત્યારબાદ ગઈકાલે રાતે VC સાહેબે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આની માહિતી બધાને આપી હતી। 7 દિવસ વીતી ગયા છતાં પણ આની ઉપર કોઈ પણ જાતની કમિટીની રચના નહોતી થઈ, પોલીસમાં કોઈ પણ જાતની અરજી કે FIR નહોતી થઈ। આના અનુસંધાને આજરોજ અમે VC સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપી અને અમારી માગણીઓ મૂકી છે। અમારી પહેલી માગણી તો એ જ છે કે સૌથી પહેલા આની ઉપર એક FIR દાખલ કરાવવામાં આવે। બીજી માગણી એ છે કે આમાં જે પણ કોઈ સંડોવાયેલા હોય એમાં ખુદ VC સાહેબ પણ કેમ ના હોય, જે પણ સંડોવાયેલા હોય એની ઉપર જે પેપર લીકનો નવો કાયદો બનાવવામાં આવ્યો છે એ તહેત એની ઉપર પગલાં લેવામાં આવે અને જે કોઈ પણ અધિકારીઓમાં સામેલ હોય એ પોતાની નૈતિક જવાબદારી સમજી અને રાજીનામું આપે। સસ્પેન્ડ કરવામાં ના આવે પણ એ લોકો ખુદ રાજીનામું આપે અને એક મિસાલ બેહાડવામાં આવે કે પેપર લીક હજી નીટનો મુદ્દો હજી પૂરો થયો નથી। દિલ્હીમાં જે યુવાનો જંતર મંતરમાં ભેગા હજી થયા હતા, હજી એને એક દિવસ વીત્યો નથી, ત્યાં આજ ગુજરાતમાં નવું પેપર લીકનું એક કૌભાંડ બહાર આવ્યું છે। અમને તો શરમ આવે છે અને આ તંત્રએ પણ શરમ આવી જોઈએ કે જામનગર જિલ્લો એ ખુદ શિક્ષણ મંત્રીનો ગઢ છે અને જો અહીંયા પણ પેપર લીક જેવી ઘટનાઓ થતી હોય તો આ તંત્રએ પણ શરમ કરવી જોઈએ। આજે ગુજરાતની નંબર 1 આયુર્વેદિક યુનિવર્સિટી જ્યાં ફોરેનથી ભણવા લોકો આવે છે, આપણું આયુર્વેદિકની
ઠેઠ ફોરેન સુધી છે કે ફોરેનથી લોકો અહીંયા ભણવા આવે છે. આજે આ ગુજરાતમાં પણ અને જામનગર શહેરમાં, ગુજરાતની મોટી યુનિવર્સિટી જામનગર શહેરમાં પણ આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીક થયું ગઈકાલે રાતે. તો અમને તો ખબર છે કે દિલ્હીમાં શું થયું, એટલે અમે લોકોએ રજૂઆત કરી છે. એ લોકો કે અમે પોલીસમાં ફરિયાદ કરી છે, હવે મૌખિક ફરિયાદ કરી છે. અમારી માંગ એવી છે કે તમે લેખિત ફરિયાદ કરી પ્રેસ આઉટ કરો, જેને આ પેપર લીક કર્યું છે એની લેખિત ફરિયાદ કરી પ્રેસ આઉટ કરો. અને શિક્ષણ મંત્રી તો રાજીનામું હજી એટલી જલ્દી નહીં આપે. અમારી માંગ છે કે એના પીએને રાજીનામું દેવડાવો તો પણ ચાલશે. જય માતાજી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.